તો નર્મદા જિલ્લામાં આવેલા ઉત્તરવાહિની નર્મદા નદીના કિનારે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન પંચકોશી નર્મદા પરિક્રમા વર્ષોથી લાખોની સંખ્યામાં ભક્તો કરતા હોય છે। આવતીકાલથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઈ રહી છે અને જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ 1 મહિના સુધી યોજાશે। આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે અને આ ભક્તોને કોઈ તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ પરિક્રમા કરી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ તકેદારીઓ રખાઈ છે અને પરિક્રમા પૂર્ણ કરવા માટે તિલકવાડાથી શહેરાવ વચ્ચે નદી પર હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરીને પણ આખરી ઓપ આપવામાં આવ્યો અને તે ઉપરાંત પરિક્રમા માર્ગ પર લાઇટ, પાણી, શૌચાલય જેવી વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે। આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના નર્મદા ઘાટ ખાતે। આપણે સૌ જાણીએ છીએ કે નર્મદા નદીનો ધાર્મિક ગ્રંથો અનુસાર ઘણું મહત્વ રહેલું છે, એટલે જ નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે નર્મદા નદીની પરિક્રમા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમા એવી માન્યતા છે કે 21 કિલોમીટરની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી આખી નર્મદા નદીની પરિક્રમાનો ફલ પ્રાપ્ત થાય છે। એટલે ચૈત્ર મહિનામાં દૂર દૂરથી ભાવિ ભક્તો ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે। ત્યારે આવતીકાલે ચૈત્ર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે। ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમાનો પ્રારંભ થશે ત્યારે દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય તે પરિક્રમાવાસીઓ માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને તિલકવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે। તિલકવાડા અને શહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવીને તૈયાર કરી દેવામાં આવે છે, તો બીજી તરફ રેંગણ અને વાસણ વચ્ચે પણ પરિક્રમાવાસીઓ માટે નાવડીની વ્યવસ્થા કરવામાં આવી છે। તે ઉપરાંત પરિક્રમા રૂટ ઉપર રોડ, રસ્તા, લાઇટ, પાણી, વિસામો કરવા માટે મંડપ, સીસીટીવી કેમેરા તેમજ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી કરીને પરિક્રમાવાસીઓ શાંતિપૂર્ણ રીતે સરળતાથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકે। તે માટે આ વર્ષે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને તિલકવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશેષ તકેદારી રાખીને પરિક્રમાવાસીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તિલકવાડાથી મંતવ્ય ન્યૂઝ, વસીમ મેમન, નર્મદા।